હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ. આજે આપણી પાસે ત્રીજું લેક્ચર છે અને આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4.1 જોઈશું કે જેની અંદર આપણને બે દાખલા આપેલા છે, દાખલા નંબર 1 અને દાખલા નંબર 2. બંનેને આપણે આજના વિડીયોની અંદર એકદમ સરળતાથી કમ્પ્લીટ કરીશું. કેવી રીતના દાખલાને ગણવા એકદમ તમને સરળતાથી હું સમજાવી દઈશ. તમે વિડીયોની અંદર ખાલી ધ્યાનથી અંત સુધી બન્યા રહેજો. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર જોઈએ દાખલા નંબર 1 કે જેની અંદર આપણને શું આપ્યું છે. પહેલા તો રકમ વાંચીએ. લખ્યું છે કે નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતાં બમણી છે. બમણી મતલબ 2 ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. એક સમીકરણ બનાવવાનું છે, દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું છે. કેવી રીતે એ આપણે જોઈએ. નીચે આપણને એક વસ્તુ લખીને આપેલી છે કૌંસમાં કે નોટબુકની કિંમત ₹x તથા પેનની કિંમત y લેવાની છે. જે વસ્તુ લેવાની છે એ આપણને અહીંયા મેન લખીને જ આપેલી છે. એકદમ સિમ્પલ બની ગયું. આન્સર આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ કે પહેલા નંબરની અંદર લખીએ કે આપણને નોટબુકની કિંમત કેટલી આપેલી છે ₹x અને પેનની કિંમત આપેલી છે y. તો એ આપણે લખીશું કે અહીં આપણને શું આપેલું છે તો કે નોટબુકની કિંમત બરાબર શું આપેલું છે ₹x. હવે ₹x લખો કે x લખો એ જ મતલબ થશે બરાબર. તથા પેનની કિંમત આપણને કેટલી આપેલી છે, પેનની કિંમત બરાબર આપણને આપેલી છે y. હવે જે એક મેન લાઈન લખવાની છે મતલબ સમીકરણ બનાવવાનું છે એની અંદર ખાસ થોડુંક ધ્યાન રાખજો કેવી રીતના સમીકરણ બનાવીશું. નોટબુકની કિંમત ₹x, પેનની કિંમત y. હવે ઉપરનો કોયડો થોડોક સમજીએ. શું આપેલું છે કે નોટબુકની કિંમત એ પેનની કિંમત કરતાં બમણી મતલબ 2 ગણી છે. તો કિંમત કની આપેલી છે, નોટબુકની આપેલી છે. નોટબુકની કિંમત આપેલી છે બરાબર કોના કરતાં, પેનની કિંમત કરતાં 2 ગણી હશે. તો નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં 2 ગણી છે. હવે નોટબુકની કિંમત કેટલી છે ₹x. રૂપિયા હાલ લખવાના નહીં. નોટબુકની કિંમત છે x બરાબર આપણને શું આપેલું છે તો કે નોટબુકની કિંમત x બરાબર એ પેનની કિંમત કરતાં બમણી. પેનની કિંમત કેટલી છે y, એના કરતાં બમણી મતલબ 2 ગણી તો 2y. દાખલો પૂરો થઈ ગયો. x બરાબર 2y. આપણને શું મળી ગયું, એક સમીકરણ મળી ગયું. હવે આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં દર્શાવી દઈએ. તો 2y ને આપણે ડાબી બાજુ લઈ દઈશું. તો x - 2y. અચળ પદ આપણી પાસે નથી તો ડાયરેક્ટલી બરાબર 0. હવે અચળ પદને દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવીશું, અથવા કરીને લખી શકાય. અથવા કરીને x - 2y. અચળ પદ આપણી પાસે 0 છે તો બરાબર 0. એક થઈ ગયો આન્સર નંબર 1, થઈ ગયો આન્સર નંબર 2. બંને આપણા જવાબ શું થાય, સાચા કહેવાય. તો આની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ. નોટબુકની કિંમત x અને પેનની કિંમત y આપણને જે લેવાની હતી એ નીચે કૌંસની અંદર લખીને જ આપણને આપી હતી કે જે આપણને સરળતાથી ખબર પડી જાય. હવે નોટબુકની કિંમત હતી x એ કેટલી આપેલી હતી, પેન કરતાં બમણી. તો નોટબુકની કિંમત બરાબર 2 ગુણ્યા પેનની કિંમત. તો x બરાબર 2y. 2y ને ડાબી બાજુ લઈ ગયા. સરળતાથી આપણને શું મળી ગયું, આપણો જવાબ. તો x - 2y બરાબર 0. શું થઈ ગયું, સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. x - 2y + 0 બરાબર 0. હવે આ લખવું ના લખવું આપણા ઉપર આધારિત છે. તમે પરીક્ષાની અંદર બંનેમાંથી કોઈ પણ જવાબ લખીને આવશો તમને સાચું જ પડશે. કોઈ પણ તમારો અડધો, પૂર્ણો, કટકો કોઈ પણ 0 પણ માર્ક્સ નહીં કાપી શકે બરાબર. એટલું આપણું સાચું લખ્યું છે. બંને આપણા શું થશે, જવાબ થશે. જે આન્સર આપણે લખવો હોય એ લખી શકાય. દાખલા નંબર 1 ડન, કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 2. હવે આ જે દાખલા નંબર 2 રહ્યો એ આપણા ઉદાહરણની અંદર કમ્પ્લીટ જોયો હતો. કે આની અંદર આપણને શું કરવાનું છે, રકમ વાંચીએ કે નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણને ax + by + c બરાબર 0 એના સ્વરૂપે દર્શાવો અને દરેક કિસ્સામાં a, b અને c ની કિંમતો દર્શાવો. શું કરવાનું છે, જે સમીકરણ આપેલું રહ્યું એને દ્વિચલ સુરેખ સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ રહ્યું ax + by + c બરાબર 0 એના સ્વરૂપમાં દર્શાવવાનું અને abc ની કિંમતો શોધવાની. ઉદાહરણ નંબર 1 જેને જોયું છે એને બધા દાખલા સરળતાથી આવડી જશે. ના જોયું હોય તો જોઈ લેજો, અથવા તો નહીં જોવું તો પણ કોઈ ચિંતા નહીં, તમને એકદમ સરળતાથી સમજાવી દઈશ. સ્ટાર્ટ કરીએ. નંબર 1 જોઈએ. હવે આની અંદર આપણે 9.35 નું 12 એવું કંઈક આપેલું છે બરાબર. પહેલા નંબરની અંદર શું કરીએ, આની અંદર આના સ્વરૂપમાં દર્શાવીએ. ax + by + c બરાબર 0 દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એના સ્વરૂપમાં દર્શાવીએ. એના માટે શું કરીશું, નિયમ યાદ રાખી દઈએ. પહેલા લખીશું x વાળું પદ, પછી લખીશું y વાળું પદ, પછી લખીશું અચળ પદ અને બરાબરની જમણી બાજુ શું આવી જશે, 0 આવી જશે. ખબર પડી ગઈ. આ થઈ ગયું આપણું પ્રમાણિત સ્વરૂપ. પછી એની અંદર જે x નો સહગુણક હશે મતલબ x ની સાથે જે સંખ્યા ગુણાયેલી હશે એ હશે આપણો a. y સાથે જે ગુણાયેલું હશે y નો સહગુણક એ હશે b અને જે અચળ પદ આપણને સિમ્પલ આપણને કોઈ સંખ્યા આપેલી હશે એ હશે આપણો c.
આપણો જવાબ શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. દાખલો પણ કમ્પ્લીટ થઈ ગયો. સ્ટાર્ટ કરીએ. તેથી પહેલા x વાળું પદ 2x, પછી પ્લસ y વાળું પદ આપણને આપેલું છે 3y, અચળ પદ આપણને જમણી બાજુ આપેલું છે, તો ઉઠાવો, લાવો ડાબી બાજુ. શું આપેલું છે? પ્લસ 9.35 નો 12, તો એના પ્લસ વાળું પદ ડાબી બાજુ આવી જશે, તો શું થશે? માઇનસ 9.35 નો 12 બરાબર 0. હવે આ 12 આપણને શું આપેલું છે અને એ શું દર્શાવે છે? બરાબર, નોલેજ માટે તમને સમજાવી દઉં કે 9.35 નો જો આપણને 12 આપેલો હોય તો એને આપણે શું લખી શકાય? 9.35 નો 12 આપેલો છે તો 35 35 35 35 લખી જ જવાય. 9.35 35 35 35 જેનો જવાબ આવતો હોય એને 9.35 નો 12 તરીકે આપણે શું કહી શકાય? દર્શાવી શકાય. નોલેજ માટે તમને થોડુંક સમજાવી દીધું. કમ્પ્લીટ ખબર પડી ગઈ. x વાળું પદ આવી ગયું, પ્લસ અથવા તો માઇનસ, y વાળું પદ પ્લસ અથવા તો માઇનસ, અચળ પદ અને બરાબર 0. આપણું થઈ ગયું પહેલું કામ. હવે બીજા નંબરની અંદર આપણે શું કરવાનું છે? ABC ની કિંમતો શોધવાની છે. તો a બરાબર શું થશે? એ શું કહેવાશે? તો કે x નો સહગુણક. x સાથે શું ગુણાયેલું છે? તો કે 2, તો a બરાબર મળશે 2. પછી શોધીશું b ની કિંમત, મતલબ y સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે? તો કે 3, તો b બરાબર થશે 3. અને c બરાબર આપણું જે અચળ પદ રહ્યું 9.35 નો 12, ના, ચિહ્ન સાથે લેવાનું, માઇનસ 9.35 નો 12, તો c બરાબર આપણને મળશે 9.35 નો 12, ના, માઇનસ 9.35 નો 12. માઇનસ ચિહ્ન હંમેશા સાથે લેવાનું, યાદ રાખવાનું, એ ભૂલવાનું નહીં. બરાબર, બધા લોકો મોસ્ટ ઓફ લોકો આની અંદર ભૂલ કરે છે. માઇનસ 9.35 નો 12 આપણો આવી ગયો જવાબ. નંબર 2 જોઈએ. આની અંદર આપણને શું આપેલું છે? x માઇનસ y ભાગ્યા 5 માઇનસ 10 બરાબર 0. હવે આને 5 ના લસા લઈને સોલ્વ કરવા નહીં બેસવાનું. ફટાફટ આપણું કામ શું કરવાનું છે? x વાળું પદ આવી ગયું, પ્લસ અથવા તો માઇનસ, y વાળું પદ આવી ગયું, પ્લસ અથવા તો માઇનસ 10 મતલબ અચળ પદ આવી ગયું અને બરાબર 0. તો જે પ્રમાણિત સ્વરૂપ રહ્યું એના સ્વરૂપમાં જ આપણને આપેલું છે, તો આપણે લખી દઈશું કે પ્રમાણિત સ્વરૂપ બરાબર x માઇનસ y ભાગ્યા 5 માઇનસ 10 બરાબર 0. કમ્પ્લીટ. આનો આજ આપણને જે જવાબ આપેલો હતો એને આપણે જવાબના સ્વરૂપમાં લખી દીધો. આપણને એવું લાગે કે ઉપર આપણો પ્રશ્ન આપેલો છે, જવાબ તો લખ્યો નહીં, તો લખી દીધો જવાબ પણ. હવે ABC ની કિંમત શોધવાની છે. તો a બરાબર શું થશે? x નો સહગુણક. પણ અહીંયા x તો એકદમ સાદો, સિમ્પલ, મસાલા વગરનો ખાલી આપેલો છે, તો x ની સાથે કંઈ ગુણાંકમાં તો હશે ને, તો શું હશે? 1 હશે ગુણાંકમાં. હવે 0 નહીં હોય, મેં તમને પહેલા સમજાવ્યું હતું, કારણ કે 0 x સાથે જો 0 ગુણાકારમાં હોય તો 0x મતલબ 0 ગુણ્યા x શું થઈ જાય? 0 થઈ જાય. તો x ની સાથે 0 ગુણાકારમાં ના હોય, તો કશું ના હોય મતલબ શું હોય? 1 હોય. તો a ની કિંમત આપણને મળશે 1. પછી આવશે b. b ની કિંમત શું મળશે? ધ્યાનથી જો આપણને પદ આપેલું છે માઇનસ y ભાગ્યા 5, માઇનસ y ભાગ્યા 5, આને થોડુંક અલગ રીતના લખીએ. y ને આપણે અલગ બહાર કાઢી દઈએ, y બહાર આવી ગયો, માઇનસ એમ રહેશે, નીચે 5 હશે તો ઉપર આપણે 1 લખી શકાય, તો માઇનસ 1 ભાગ્યા 5 y, તો y નો સહગુણક શું થઈ ગયો? માઇનસ 1 ભાગ્યા 5. y નો સહગુણક જેને આપણે શું કહીએ છીએ? b કહીએ છીએ. તો b ની કિંમત આપણને શું મળશે? માઇનસ 1 ભાગ્યા 5. કમ્પ્લીટ ખબર પડી ગઈ. માઇનસ 1 ભાગ્યા 5 b ની કિંમત. નંબર 3 c ની કિંમત, ચિહ્ન સાથે લઈશું માઇનસ 10 કે જે છે આપણું અચળ પદ. કમ્પ્લીટ. નંબર 3 જોઈએ. આપણા સમીકરણ એવું ને એવું આપેલું છે, માઇનસ 2x પ્લસ 3y બરાબર 6. તો આની અંદર શું કરીએ? જે પ્લસ 6 રહ્યા એને આપણે ડાબી બાજુ લાવી દઈએ, તો શું થઈ જશે? માઇનસ 6 થઈ જશે. તો કે તેથી x વાળું પદ માઇનસ 2x, y વાળું પદ 3y પ્લસ 6 ડાબી બાજુ આવશે એટલે માઇનસ 6 બરાબર 0. સમીકરણ પ્રમાણિત સ્વરૂપની અંદર આવી ગયું. હવે x વાળું પદ, y વાળું પદ, અચળ પદ પ્લસ હોય કે માઇનસ એનાથી ચિંતા નહીં કરવાની. પહેલા x વાળું પદ, પછી y વાળું પદ, પછી અચળ પદ. x વાળું પદ આપણને શું આપેલું છે? માઇનસ 2x. તો આની અંદર a બરાબર શું મળશે? a મતલબ x નો સહગુણક. x ની સાથે શું ગુણાયેલું છે? તો કે માઇનસ 2, ચિહ્ન સાથે લઈશું બરાબર. તો a ની કિંમત થશે માઇનસ 2. કમ્પ્લીટ. પછી લઈશું b ની કિંમત, y સાથે શું ગુણાયેલું છે? તો કે 3. અચળ પદ c આપણને શું આપેલું છે? માઇનસ 6, ચિહ્ન સાથે. કમ્પ્લીટ. નંબર 4 જોઈએ. 3y ને ડાબી બાજુ લાવી દઈએ, તો x માઇનસ 3y બરાબર 0. હવે આની અંદર કહેવાશે કે અચળ પદ નથી આપેલું, તો થોડાક અલગ સ્વરૂપની અંદર લખીએ, તો થોડુંક અલગ સ્વરૂપની અંદર લખી દઈએ. x માઇનસ 3y, અચળ પદ શું હશે? 0 બરાબર 0. કમ્પ્લીટ. આ બંનેમાંથી આપણે જે પણ લખવું હોય એ લખી શકાય. વચ્ચે કરી દઈશું અથવા. પહેલો પણ જવાબ સાચો, બીજો પણ જવાબ સાચો. તમારે કોઈ બી એક જ લખવાનો, બંને લખવા તો બંને લખવાના બરાબર. કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, માર્ક્સ નહીં કોઈ કાપી શકે બરાબર. આ બંને આપણા શું થઈ ગયા? જવાબ થઈ ગયા. બંને પ્રમાણિત સ્વરૂપ થઈ ગયા. હવે આની અંદર ABC ની કિંમત શોધવાની. a મતલબ x નો સહગુણક, કશું નથી આપેલું મતલબ 1 હશે, તો a થઈ ગયો 1. b મતલબ y નો સહગુણક, y ની આગળ માઇનસ છે, ધ્યાન રાખજો, તો માઇનસ 3, ચિહ્ન સાથે. c અચળ પદ આપણને આપેલું જ નથી, મતલબ શું હશે? 0. કમ્પ્લીટ. નંબર 5 ની અંદર જઈએ.
2x બરાબર -5y, તો -5y ને ડાબી બાજુ લઈ જઈએ. હવે આની અંદર આપણે એવું છે કે 2y ને જમણી બાજુ લઈ જવું છે તો પણ લઈ જવાય. બરાબર, કોઈ જ ફેર નહીં પડે. 2x ના એમના એમ રાખીએ, -5y ને ડાબી બાજુ લઈ જઈશું તો +5y બરાબર 0. હવે કોઈ કહેશે અચળ પદ નહીં આપેલું, અચળ પદમાં લખવું છે તો ચલો એક વખત લખી દઈએ, અથવા કરીને 2x + 5y અચળ પદ નથી મતલબ 0 અને બરાબર 0. આ બંને જવાબ આપણા શું છે? સાચા છે. હવે ABC ની કિંમતો a મતલબ x નો સહગુણક, x નો સહગુણક છે આપણી પાસે 2, b મતલબ y નો સહગુણક જે છે આપણી પાસે 5, તો b બરાબર થઈ જશે 5. c અચળ પદ નથી આપેલું તો 0. નંબર 6 x 3x + 2 બરાબર 0 આપણને પ્રમાણિત સ્વરૂપની અંદર જ આપેલું છે. હવે આપણને કોઈ એવું કહેશે કે y વાળું પદ મારે લખવું છે તો લખી દઈએ. તો પ્રમાણિત સ્વરૂપ બરાબર શું લખીશું? 3x + 2 બરાબર 0 આપણો પહેલો જવાબ. બીજા નંબરની અંદર 3x + y વાળું પદ દર્શાવવા માટે શેના તરીકે દર્શાવીશું? 0y તરીકે, +2 બરાબર 0. આ થઈ ગયો આપણો જવાબ. બંનેમાંથી કોઈ પણ રીતે આપણે લખી શકાય. કમ્પ્લીટ. આ શું થઈ ગયું? પ્રમાણિત સ્વરૂપ. હવે ABC ની કિંમત શોધીશું તો a બરાબર a શું થશે? x નો સહગુણક 3x, x સાથે શું ગુણાયેલું છે? 3, તો a બરાબર થશે 3. પછી b મતલબ y નો સહગુણક, y વાળું પદ આપેલું નથી મતલબ આપણે લખીએ છીએ 0y, મતલબ y નો સહગુણક આપણને શું આપેલો હોય? 0, તો b બરાબર થઈ જશે 0. c હશે અચળ પદ જે આપણને આપેલું છે 2. કમ્પ્લીટ. ફટાફટ ખબર પડી ગઈ. હવે આ બંને દાખલા એકદમ સિમ્પલ છે. વિડીયોને પોઝ કરો, બંને દાખલાને ગણો. જો કોઈ તકલીફ પડે અથવા તો ના ફાવે તો વિડીયોની અંદર પાછા આવો. બરાબર, બાકી બંને દાખલા એકદમ સિમ્પલ છે. ઉદાહરણની અંદર પણ આપણે ગણ્યા હતા, આની અંદર પણ ગણીએ છીએ, આગળ પણ ઘણા બધા દાખલા ગણ્યા, તો તમને રીત આવડી ગઈ હશે. તો જાતે શું કરો? પ્રેક્ટિસ કરો, જાતે સોલ્વ કરો, તો તમને ખબર પડશે કે દાખલા આવડ્યા કે ના આવડ્યા. બરાબર, આને આપણે સોલ્વ કરીએ તો કે તેથી y - 2 બરાબર 0 પ્રમાણિત સ્વરૂપ જ છે. x વાળું પદ આપણે દર્શાવીશું તો 0x + y - 2 બરાબર 0. આ શું થઈ ગયું? આપણું પ્રમાણિત સ્વરૂપ. આ પણ પ્રમાણિત સ્વરૂપ જ છે. બરાબર, હવે ABC ની કિંમત શોધીશું. a શું હશે? x નો સહગુણક 0x મતલબ x નો સહગુણક છે 0. પછી b મતલબ y નો સહગુણક, હવે y સાથે કશું આપેલું નથી મતલબ શું હશે? 1 હશે, તો b બરાબર 1. અને c બરાબર શું હશે? અચળ પદ -2. કમ્પ્લીટ. નંબર 8 છેલ્લો દાખલો જોઈએ. હવે આની અંદર 5 ના અચળ પદના x તરફ લઈ જઈએ તો ડાબી બાજુ થઈ જશે 0 બરાબર 2x એમના એમ, +5 જમણી બાજુ જશે તો શું થશે? -5 થઈ જશે, તો 2x - 5. હવે બંનેના ઉલટું લખીએ, આમથી આમ લખીએ. 0 ના જમણી બાજુ લખીએ, 2x - 5 ના પહેલા લખીએ, તો 2x - 5 બરાબર 0. હવે કોઈ કહેશે y વાળું પદ લખવું છે મારે, તો અથવા કરીને આપણે લખી દઈએ, અથવા y વાળું પદ 2x + 0y -5 બરાબર 0. કમ્પ્લીટ. આ શું થઈ ગયું? પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. હવે ABC ની કિંમત પણ આપણે શોધવાની છે. તો a બરાબર આપણા શું મળશે? x નો સહગુણક 2, b બરાબર y નો સહગુણક 0 અને c બરાબર અચળ પદ -5. કમ્પ્લીટ. ABC ની કિંમત પણ મળી ગઈ. સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં પણ દર્શાવી દીધા. આ થઈ ગયો આપણો દાખલા નંબર 2 કમ્પ્લીટ. દાખલા નંબર 1 પણ સરળતાથી આપણે કરી દીધો કમ્પ્લીટ. આજના વિડીયોની અંદર સ્વાધ્યાય 4.1 ના પણ આપણે કરી દીધો કમ્પ્લીટ. તો આજના વિડીયોની અંદર સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આપણે પૂરો કરી દીધો. નેક્સ્ટ લેક્ચરથી આપણે ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 જોઈશું. એ દાખલા થોડાક ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, સમીકરણના ઉકેલ શોધવાવાળા છે. તમને ના આવડતા હોય તો ખાલી તમે વિડીયો જોઈ લેજો. હું તમને એકદમ સરળતાથી સમજાવી દઈશ કે એવા દાખલા કેવી રીતના ગણવા, ઉકેલો કેવી રીતના શોધવા, બધું જ સરળતાથી હું સમજાવી દઈશ. બરાબર, આજના વિડીયોને અહીંયા સુધી રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.